વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 4 રસ્તા દબાણમુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કામગીરીથી લારી ધારકો ખફા થાય છે અને આજે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સાથે તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે। ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા। મારે બી પેલા બેન તો 4 છોકરીઓ 1 છોકરો છે। મારે આગળ કોઈ છે નથી, હું વિધવા છું, બરાબર। હવે મારે આ લારી પર મારું ગુજરાન ચલાવીએ અને 9 વાગે બધા કોર્પોરેશનવાળા પછી પોલીસવાળા બધા છે અને ભગાઈ કરે છે, તો પછી અમારે શું કરવાનું? જે રીતે છોકરાને પૂરું કરવાનું અમારે। હવે હું ના હો તો મારા છોકરાનું કોણ પૂરું કરવાનું? સમસ્યા છે કે કોર્પોરેશનવાળા ઉભા રહ્યા પછી ટ્રાફિક પોલીસવાળા હેરાન કરે છે। હમણાં તો એ બધા જ હેરાન કરે છે। મારું નામ કરતા લારીઓ લગાવીએ છીએ, પાછળથી આવીને પોલીસવાળા અને આ સુધરાઈવાળા અમારો માલ સામાન લઈ જાય છે। તો 5 વાગે આવે તો એમને ખબર પડે કે માર્કેટમાં કેટલી કચરાપેટી છે। એના દુકાનોવાળા બધા 500 રૂપિયા લાવો, 700 રૂપિયા લાવો, હપ્તા ખાય છે, એમને આગળ બેવા દે છે। તો અમે રોજીરોટી કમાવાવાળા જઈએ કંઈ, આટલા વર્ષોથી અહીંયા ઊભા છે, એમનું કંઈ કરતા નથી ને આજકાલના આવીને 500 રૂપિયા લાવો દુકાનવાળા કહે છે, 700 રૂપિયા લાવો, એ રૂપિયા ખાઈને કઈ જાય છે? અમે કઈ જઈએ બોલો? અમે રોડ ઉપર ટેમ્પા ઊભા રહે છે સવારે 9 વાગ્યા સુધી, 5 થી 9, તો એમને કંઈ કરતા નથી। 9 વાગે અમારી લારીઓ આવે છે, એમને બગાડ કાઢે છે, તો અમે કઈ જઈશું બોલો? તમારે કઈ દબાણ શાખામાં કંઈ કરવું હોય તો સવારે 5-6 વાગે આવો માર્કેટમાં, કેટલું બધું દેખાય છે ટેમ્પાનું એમનું, કેટલું દબાણ છે, તો અમે કઈ જઈએ બોલો? કોના ઘરે જઈએ ખાવા માટે? વિનોદ।